શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું ચૈત્ર મહિનાની સંકષ્ટી ચતુર્થી વિશે, જેને વિકટ સંકષ્ટી ચતુર્થી પણ કહેવાય છે. આ દિવસે ચંદ્ર દર્શનનું વિશેષ મહત્વ હોવાથી આ દિવસે ચંદ્રદેવની પૂજા કરી ચંદ્રદેવને ઉદિત થયા બાદ અર્ધ્ય આપીને વ્રત ખોલવામાં આવે છે. જે વ્યક્તિ સંકષ્ટ ચતુર્થીનું વ્રત રાખે છે તેના જીવનના તમામ વિકટમાં વિકટ કષ્ટોનો નાશ થાય છે. 2026માં ચૈત્ર મહિનાની વિકટ સંકષ્ટી ચતુર્થી જોઈએ તો તેનો પ્રારંભ 5મી એપ્રિલે રવિવારે સવારે 11:59 થશે, જ્યારે તેની સમાપ્તિ 6ઠી એપ્રિલ અને સોમવારે બપોરે 2:10 થશે. અને ચંદ્રોદયનો સમય જોઈએ તો 5મી એપ્રિલે રવિવારે રાતના 10 વાગે થશે. વિકટ સંકષ્ટી ચતુર્થીનો રાત્રિનો ભાગ 5મી એપ્રિલે રવિવારે રહેતો હોવાથી ચંદ્ર દર્શન પણ ત્યારે જ કરવાના રહેશે. વિકટ સંકષ્ટી ચતુર્થીના દિવસે સવારે સ્નાનાદિથી પરવારી ગણપતિજી સમક્ષ વ્રત અને પૂજા કરવાનો સંકલ્પ કરવો જોઈએ. ત્યારબાદ ગણપતિજીની પૂજા માટે ઘરના મંદિરમાં અથવા તો પૂજા સ્થાને ગંગાજળ છાંટી તે જ સ્થળને પવિત્ર કરવું. ત્યારબાદ એક બાજોટ પર લાલ વસ્ત્ર બિછાવી તેના પર ગણપતિજીને બિરાજિત કરવા અને તેમની પંચોપચારથી પૂજા કરીને કંકુ, ચોખા, ચંદન, પુષ્પ વગેરે ચડાવવા, દુર્વા અવશ્ય ચડાવી અને ત્યારબાદ તેને નૈવેદ્યમાં મોદકના લાડુ, ચૂરમાના લાડુ કે ગોળ વગેરે ધરાવી શકાય છે. અને ત્યારબાદ આરતી કરવી. આખો દિવસ ઉપવાસ કરી રાત્રિના ચંદ્રોદય થતાં ચંદ્રને 1 લોટા જળમાં પુષ્પ, કંકુ, ચોખા, સાકર લઈ અર્ધ્ય આપો અને અર્ધ્ય આપ્યા બાદ વ્રતના પારણા કરવા એટલે કે ભોજન કરી શકાય છે અને સંકષ્ટી ચતુર્થીની વાર્તા સાંભળવી. આમ વિકટ સંકષ્ટી ચતુર્થીનું વ્રત પૂર્ણ કરી શકાય છે. અસ્તુ. ધન્યવાદ.